હેલો મિત્રો, કેમ છો બધા? મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. ફર્સ્ટ ટાઈમ બ્લોગ બનાવી રહી છું કેમ કે કોણ કેટલું પસંદ કરે છે મારા વિડીયો એ જાણવું પણ જરૂરી છે, અને મારા જીવન વિશે પણ તમે બધા જાણો એ પણ જરૂરી છે. તમે મારા વિશે કે મારા જીવન વિશે જાણશો નહીં તો સપોર્ટ કઈ રીતે કરશો? એ પણ તો ઇમ્પોર્ટન્ટ છે ને, કેમ કે તમારા બધાના સપોર્ટ વગર હું કાંઈ છું જ નહીં. એમ તો કહું તો પણ ચાલે. તમારો સાથ સહકાર એટલો જ જરૂરી છે મારે. મારા જીવનમાં મારા 2 બાળકો છે. આઈ એમ મેરીડ. મારા બાળકો છે 2. એક 10મામાં છે, બોર્ડ આવ્યું, અને એક હજુ ફર્સ્ટમાં છે. બંને બહુ હોશિયાર છે. અને અત્યાર સુધી વિચારતા હશો કે અત્યાર સુધી વિડીયો બનાવ્યા નહીં, હવે કેમ? તો એનું પણ કારણ છે, કેમ કે લગ્ન પછીનું જીવન બધા જાણે જ છે કે કોઈ નવાઈની વાત નથી. કેમ કે લગ્ન પછી જવાબદારીઓ આવે છે, પતિની, બાળકો પછી બાળકોની, અને બાળકોની જવાબદારીઓમાં એટલા ખોવાઈ જાય છે કે આપણી લાઈફ, આપણું જીવન, આપણે શું કરવા માંગીએ છીએ, આપણા સપનાઓ કશું બાળકો આગળ કશું દેખાતું જ નથી હોતું. થોડા ફ્રી થઈએ, થોડા બાળકો મોટા થાય પછી એવું લાગે કે અડધી લાઈફ તો બાળકો પાછળ કરી નાખી, તો આપણા જીવનનું શું? બાળકો માટે સ્ટ્રગલ કર્યું, બાળકો માટે બહુ મહેનત કરીએ છીએ, બાળકો માટે જીવીએ છીએ એમ કહીએ તો પણ ચાલે. કેમ કે બાળકની આગળ મા બાપ માટે કશું હોતું નથી. બાળક જ મા બાપ માટે બધું જ હોય છે. બસ આખી લાઈફ મેં મારા હસબન્ડે આવી રીતે જ કાઢી છે, સ્ટ્રગલ કરીને. બહુ મહેનત કરીએ છીએ ફક્ત બાળક માટે. અમારી ઈચ્છાઓ પહેલાં અમે વિચારીએ છીએ કે અમારા બાળકોની શું જરૂરિયાત છે. પછી ધીમે ધીમે રિયલાઇઝ થયું કે આપણું જીવન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું બાળકોનું. તો હું કેમ મારા સપના મારીને જીવું? બાળકો સાથે સાથે પણ સપના પૂરા કરી શકીએ છીએ આપણે. શોખ તો બહુ છે, પણ મારીને જીવવું પડે છે અમુક તો. સ્ત્રીઓ એ હોય છે જેવી, હંમેશા બીજા માટે જીવતી હોય છે, પણ પોતાના માટે ક્યારેય વિચારતી નહીં હોય. વિચારવું જરૂરી છે, કેમ કે નહીં વિચારો તો આખી જિંદગી આવી જશે. જ્યારે મરવાનો વારો આવશે ત્યારે યાદ આવશે કે સાલું મેં મારી લાઈફ સ્પોઇલ કરી બીજાના માટે. એ વખતે તમારું કોઈ નહીં હોય, કારણ કે કળિયુગ છે. સંબંધોના નથી હોતા, તો બાળકો પણ આપણા થાય એ જરૂરી નથી. જેના માટે જાત ઘસીએ છીએ, જેના માટે સ્ટ્રગલ કરીએ છીએ, મહેનત કરીએ છીએ, એ બાળકો પણ આપણો સાથ આપશે જરૂરી નથી. એમની પણ લાઈફ છે, એમનું પણ જીવન છે, પણ અપેક્ષા કોઈની જો ના રાખવી. આપણી લાઈફ આપણી રીતે એન્જોય કરવી. બધું જોયું વિડીયો તો હું હંમેશા જોતી હોઉં છું. હા, થોડા ટાઈમ પહેલાં મારી જોડે ફોન પણ નહોતો. ધીરે ધીરે ફોન બધું મારી જાતે બધું શીખી. પછી થયું કે વિડીયો જોતી હતી, મને પણ ગમતું હતું, પણ વિચાર્યું નહોતું. પછી ધીમે ધીમે વિચાર આવ્યો કે હું પણ કેમ ના ટ્રાય કરું. અને આમે હું હંમેશા મારી મહેનતથી આગળ આવવા માગતી હોઉં છું. ઘરમાં પણ મારા પતિ ઉપર નિર્ભર નથી રહેતી. સિલાઈ કામ બધું, અડધું તો યુટ્યુબમાંથી ઘણું બધું શીખવાનું મળ્યું છે મને. યુટ્યુબ બેસ્ટ છે. તમે સારી રીતે જુઓ તો સારું, અને ખરાબ રીતે જુઓ તો ખરાબ. યુટ્યુબમાંથી હું હંમેશા સારું શીખી છું, અને કામ પણ લાગ્યું છે મને.
એમાંથી ગૂંથણ કામ શીખી છું યુટ્યુબમાંથી. બીજું અગરબત્તીનું 6 મહિના કડી મહેનત કરી, કેટલા ઘણા વિડીયો જોયા, ઘણું બધું એબ્ઝર્વ કર્યું કે ભાઈ શું છે, કેવી રીતે કરવાનું, શું કરવાનું, કેમનું કરવાનું. અગરબત્તીનું ચાલે છે મારે સારું, બધી તપાસ કરી ક્યાં મળે, શું થાય શું નહીં. ધીરે ધીરે નાની મૂડી રોકાણ કરી. સ્ટાર્ટિંગમાં બધે વેચવા જતા હતા, પણ અત્યારે તો બહારનો દેખાવ સારો હોવો જરૂરી છે. અંદરનો દેખાવ ના જોવે કોઈ. અંદરની વસ્તુ વધારે છે ઓછી છે નો ઇમ્પોર્ટેડ, કાગળ કેવું છે એ ઇમ્પોર્ટેડ છે. એટલો બધો ખર્ચો કરવાની મારી હેસિયત નથી. તો નાના પાયે જ મેં સ્ટાર્ટ કર્યું. હા, મારા શાક પાણીના મારા પોતાના ખર્ચા નીકળી રહે છે એમાંથી. મારા છોકરાને કંઈક, મારા બાળકોને કંઈક જરૂર હોય તો મારે કોઈની જોડે માગવાની જરૂર નથી પડતી, કેમ કે મારી પાસે કંઈક માંગે તો મારી જોડે હોય તો હું ફટાક લઈને એ છોકરાઓને લઈ આલું છું. ક્યારે હું પોતે કમાવતા રહે. નહીં તો બાળકોને કહેવું પડે ભાઈ હમણાં નહીં, જંપો, પપ્પાનો પગાર આવવા દો, કે પપ્પાની જોડે ખેતી છે, ખેતી કરે છે, ખેતી કરે એમાં 2 પૈસા મળે, સામે 10 પૈસા નાખવા પડે. ખેડૂતો હોય એમને તો ખબર હશે કે ખેતીમાં કેટલું મળે છે, શું થાય છે શું નહીં. સારી રીતે છોકરા ભણાવીએ છીએ એ ઇમ્પોર્ટેડ છે કે ઓછી આવકે બાળકોનું ભવિષ્ય બનાવવું. એમની જો કશી આશા નહીં રાખવાની, પણ એટલું કરીને જવાનું કે કાલ ઉઠીને છોકરા આપણને ના કોસે કે મારા મા બાપે અમારા માટે કાંઈ નથી કર્યું. એમને એવા લાયક બનાવીને જવાનું. ભલે આપણે પ્રોપર્ટી ભેગી ના કરીએ, કે ભલે આપણે એમના માટે બંગલા, ગાડીઓ કશું ના છોડીને જઈએ, પણ એમને થવું જોઈએ કે મારા મમ્મી પપ્પાએ અમને કંઈક બનાવ્યા. એ ભણી ગણીને આગળ આવશે તો બધું ઓકે જ છે. એમની મેતે પછી બંગલા બનાવશે. અમે 1 માળ બનાવ્યો તો એ 4 માળ બનાવશે. ઇમ્પોર્ટેડ એ છે ને કે આપણાથી આગળ આપણું બાળક જાય. બંને ભણવામાં હોશિયાર છે અને એવી મહેનત અમે પણ કરીએ છીએ ત્યારે હોશિયાર છે. સ્કૂલની આશાએ નહીં, ન ટ્યુશન, વગર ટ્યુશને સારા ટકા લાવવા એ અત્યારના પોસિબલ નથી, કેમ કે બાળકો મોબાઈલમાંથી, રખડપટ્ટીમાંથી ઊંચા નથી આવતા. અમે એક નાના ગામમાં રહીએ છીએ, નડિયાદની પાસે આવ્યું, ડાકોર રોડ ઉપર. નાના ગામના છીએ પણ ભલે ઓછું હશે, શાંતિથી જીવી શકીએ છીએ. મને એમ છે કે હું મારા બલબૂતે કે મારા મહેનતે હું કંઈક કરું અને મારી મહેનતે કમાઉં, એ પણ મારા બાળકો માટે. એક આમાં શું કહેવાય કે આમાં પણ 2 રસ્તા છે. એક તો મારો શોખ પણ પૂરો થશે અને કાલ ઉઠી ઇન્કમ આવશે તો એ મારા બાળકોના કામમાં આવશે. મારો અત્યાર સુધી બહુ શોખ માર્યો છે, થોડો મારો પણ શોખ પૂરો થશે. આખી જિંદગી લેટ ગો કર્યું છે અને એટલા મોંઘા શોખ પણ નથી મારા. મને જે મળે એમાં સંતોષ છું. મોંઘા શોખ રાખતી પણ નહીં. આપણા વડીલોએ કહ્યું છે ને કે જેટલી ચાદર હોય એટલા જ પગ ફેલાવાના. સેમ અત્યારે પાછી કહેવત બદલાઈ ગઈ છે કે ચાદર પગ જેટલી નહીં, આપણે એટલી મોટી ચાદર કરવાની મહેનતથી. એમ નથી થતું અને અત્યારના મોંઘવારીમાં તો બિલકુલ નથી થતું. જેટલી આવક હોય છે ને એનાથી 10 ગણા ખર્ચા હોય છે. એ તો જે ઘર ચલાવતું હોય ને અને મધ્યમ વર્ગના હશે એમને સારી રીતે ખબર હશે કે
ઘર ચલાવવું એટલું પણ સહેલું નથી. તો ગાઈસ, જેમ બને એમ મને હેલ્પ કરો, પૈસાથી નહીં, સપોર્ટ કરીને, લાઈક કરીને, સબસ્ક્રાઈબ કરીને. મહેનત હું કરી લઈશ, તમે ફક્ત સપોર્ટ કરો. થેન્ક યુ મિત્રો. તમારા સપોર્ટ બહુ જ જરૂરી છે, કેમ કે તમારા સપોર્ટથી મને મોટિવેશન મળે છે. હું વધારે સારું કરવાની કોશિશ કરી શકું છું. થેન્ક યુ મિત્રો.